મેં પ્રથમ એટલા માટે લીધું, પ્રથમ લીધા પહેલાં મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ જોયા, મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગ જોઈ, ગેટેડ કોમ્યુનિટી જોઈ, બધું જ જોયું, પણ મને એમ લાગ્યું કે મારે પીસ લેવલ જોઈએ છે અને પ્રાઇમ એરિયાથી વડોદરાના કનેક્ટેડ જોતું હતું. અને લકીલી એકચ્યુઅલી હું એક દિવસ આવ્યો, મને આ એરિયા વિશે ખબર નહોતી કે આઈ બિલોંગ ટુ બોમ્બે, તો મને લકીલી મને આ ઘર જોવા મળી ગયું. ચિંતનભાઈનો મારે કોન્ટેક્ટ થયો, મેં આ ઘર જોયું, વિડીયો કોલથી મારા ફેમિલીને દેખાડ્યું અને દે આર ઓલ્સો વેરી એક્સાઇટેડ અને એ લોકોને પણ ગમ્યું અને મેં આ ઘરની ડીલ ફાઇનલ કરી નાખી. પ્રથમ જોડે મારો જે એક્સપિરિયન્સ છે એ બહુ સારો છે. એમનો જેટલા પણ સ્ટાફ છે, એન્જિનિયર્સ છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે તો એ લોકોએ બહુ પોલાઇટલી અને બહુ રિસ્પેક્ટફુલી એમને હેન્ડલ કર્યું છે અને આઈ થિંક કે મને હજુ સુધી કોઈ એવો મેજર પ્રોબ્લેમ આવ્યો જ નથી અને આઈ હેવ વેરી ગુડ એક્સપિરિયન્સ વિથ પ્રથમ્સ ટીમ. પ્રથમના ડિફરન્ટ તમને કહી શકું, કારણ કે અત્યારે જેટલી પણ બિલ્ડિંગ ક્વોલિટી બને છે, એઝ પર માય લિમિટેડ નોલેજ, એ લોકો રેડી બ્લોક્સને બધું બનાવે છે. તો એમાં શું છે કે મતલબ જે ક્વોલિટી તમે કહી શકો ને એવી ક્વોલિટી નથી મળતી. ઘણા લોકો મને કહેતા હતા કે પ્રથમનું કન્સ્ટ્રક્શન જૂનું છે, બટ મેં એમનું જે લેઆઉટને બધું જોયું ને, આ બિલ્ડિંગને હજી 25-30 વર્ષ સુધી કાંઈ તકલીફ થાય એવું નથી અને બિલકુલ લીકેજ કે એવા બધા ઇસ્યુઝ નથી આમાં. અને પ્લસ એ લોકોનો જે બધા ફ્લેટની વચ્ચેનો જે લોબીનો જે એરિયા છે એ ફાર મોટો છે. એ તમને ક્યાંય પણ આજે નવા બિલ્ડિંગમાં જે કોસ્ટ કટિંગ જે પોલિસી આવી છે, વડોદરામાં પણ હવે મુંબઈની જેમ આવી છે, તો એ હવે તમને આવું પીસ લેવલનું ઘર મળે જ નહીં. અને એકચ્યુઅલી પ્રથમ પાસે એવા ઘણા બધા સારા ઘર છે. મારી પાસે તો ફંડિંગનો પ્રોબ્લેમ છે એટલે હું લઈ શકું એમ નથી, પણ જેની પાસે પણ સારું ફંડિંગ હોય 1 થી 1.5 CR, એ લોકો ડેફિનેટલી આ ઘર બાય કરવા જ જોઈએ. વી લવ પ્રથમ પ્લાઝા એન્ડ ધીસ ઇઝ માય લાઈફ ટર્નિંગ પોઈન્ટ.